નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવમાંથી. મિત્રો, આપણે એસાઇનમેન્ટનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે વિભાગ બી ના જે ચેપ્ટરો છે ભાગ 1 ના એની ઉપર ચર્ચા કરીશું. આજે આપણે અગાઉ આપણે એસાઇનમેન્ટના વિડીયો બનાવી ચૂક્યા છીએ, જેમાં તમે ખૂબ જ સરસ વ્યૂ આપ્યા છે. તો હું આશા કરું છું કે તમે આ એસાઇનમેન્ટના વિડીયોની અંદર પણ ખૂબ જ સરસ વ્યૂ આપશો અને તમારી એક્ઝામની અંદર તમને સફળતા મળે એના માટે ખાસ મેં મહેનત કરી છે, તો તમે પણ એનો લાભ ઉઠાવશો. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમને મળતા રહે. તો શરૂ કરીએ આપણે એસાઇનમેન્ટ વિકાસ 2026 વાર્ષિક પરીક્ષા વિભાગ બી, જેમાં ભાગ 1 માં ચેપ્ટર નંબર 4, 5 અને 9 માંથી તમારો પ્રશ્ન પૂછાય છે. તો વિભાગ બી માં આપણે પહેલા ચેપ્ટર 4 ઉપર ચર્ચા કરીશું, આમનોંધ. તો આમનોંધનો જે વિભાગ બી ના જે 5 પ્રશ્નો છે, જેમાંથી તમારે એક પ્રશ્ન પૂછાશે, તો એ 5 પ્રશ્નોના આપણે જવાબ જોઈએ. તો પહેલો તમારો પ્રશ્ન છે, આમનોંધ એટલે શું? તો આમનોંધ એટલે નામાનો એવો ચોપડો કે જેમાં બધા જ હિસાબી વ્યવહારો ક્રમવાર અને સૌ પ્રથમ નોંધવામાં આવે. વ્યવહારની ટૂંકી સમજૂતી, જેને આપણે બાબત જે કહીએ તે પણ તેમાં નોંધવામાં આવે, તો એને આપણે આમનોંધ તરીકે ઓળખીશું. પ્રશ્ન નંબર 2, સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે? તો સંયુક્ત આમનોંધ આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે એકથી વધારે ખાતા આપ્યા હોય એક જ સમયે, ત્યારે સંયુક્ત આમનોંધ લખાય. તો કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક સમયે 2 કરતા વધારે ખાતા સંકળાયેલા હોય તો એને સંયુક્ત આમનોંધ કહેવામાં આવે છે. અહીંયા આપણે આવશે સંયુક્ત આમનોંધ. અન્ય રીતે ગયેલ માલના 3 ઉદાહરણ આપો. તો અન્ય રીતે ગયેલ માલમાં અંગત વપરાશ માટે લીધેલ માલ, જાહેરાતમાં નમૂના તરીકે આપેલ માલ અને ધર્માદામાં આપેલ માલ. એના સિવાય બી તમે લખી શકો છો, ચોરીથી ગયેલ માલ છે, આગથી બળી ગયેલ માલ છે, તો બીજા એના અન્ય ઉદાહરણ છે. આમાં 3 પૂછેલા છે, તો આપણે 3 ઉદાહરણો આ રીતે આવશે. વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? તો આપણને ખબર છે કે જ્યારે વેપારી વસ્તુ વેચતો હોય ત્યારે એ વધારે વસ્તુનું વેચાણ થાય, તો એના માટે એ છાપેલી કિંમત ઉપર અમુક વટાવ આપે કે જેનાથી જે છૂટક વેપારી હોય એ નફો પ્રાપ્ત કરી શકે. તો છાપેલી કિંમત ઉપર છૂટક વેપારીઓ માલ વેચે અને ખર્ચ કાઢતા એમને વ્યાજબી નફો મળી રહે તે માટે વેપારી વટાવ આપવામાં આવે છે. તો વેપારી વટાવ કેમ આપવામાં આવે છે એનું આ કારણ છે. કસર કોને કહે છે? તો કસર એક નાની રકમ કહેવાય કે જ્યારે આપણે વટાવ આપીએ ત્યારે અમુક નાની રકમ આપણે લેણા અથવા તો દેવાની પતાવટ માટે આપણે છોડી દેવા પડે. તો કેટલીક વાર લેણા અને દેવાની પતાવટ પ્રસંગે હિસાબી તે કરવા માટે નાની રકમ જતી કરી ચૂકવણી કરવામાં આવે છે, તેને આપણે કસર કહીશું. તો ચેપ્ટર નંબર 5 ના પ્રશ્નો ઉપર વાત કરીએ. ચેપ્ટર નંબર 5 ની અંદર પહેલો પ્રશ્ન છે, નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વનો ઉદ્દેશ શું છે? તો નાણાકીય હિસાબી પદ્ધતિ કેમ બનાવવામાં આવે? તો નાણાકીય હિસાબો રાખવા માટે નાણાકીય હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે, એનો મુખ્ય ઉદ્દેશ છે. બીજું છે, કંપની સ્વરૂપમાં વેપાર ખાતું અને નફા નુકસાનના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે? તો કંપની સ્વરૂપમાં વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવું, આવકનું પત્રક. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે, પ્રશ્ન નંબર 3, દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો થાય? તો આપણને ખબર હોવી જોઈએ કે પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો હંમેશા સરખો જ થાય. તો અહીંયા જવાબ આવશે આપણો, દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા સરખો હોય છે. પ્રશ્ન નંબર 4, હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આપણને ખબર છે કે પાકા સરવૈયાના 2 અંગો છે, એક છે મૂડી દેવા અને બીજું છે મિલકત લેણા. તો હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને મૂડી દેવા અને મિલકત લેણા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, છેલ્લો પ્રશ્ન, દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના અંગો જણાવો. તો વાર્ષિક હિસાબોના 3 અંગો હોય છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો દ્વિનોંધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના 3 અંગો છે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 9.
ના પ્રશ્નો. તો પ્રકરણ 9 છે તમારું ખાતાવહી અને ખતવણી, એના પ્રશ્નો ઉપર આપણે વાત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે સરભર ખાતું એટલે શું? તો સરભર ખાતું એટલે કે બંને બાજુનું જે ટોટલ આપણે કરીએ ખાતાનું એને સરખું આવે એને આપણે ખાતું સરભર કહીશું. તો જ્યારે કોઈ ખાતામાં સરવાળો કરતા બંને બાજુની રકમનો સરવાળો સરખો થાય ત્યારે રકમનો તફાવત રહેતો નથી, એટલે કે બંને બાજુ રકમ સરખી આવે છે અને ખાતાની બાકી મળતી નથી ત્યારે ખાતું સરભર થયું ગણાય એવું આપણે કહી શકીએ. તો પ્રશ્ન નંબર 2 છે ખાતાવહી એ નામાનો કયો ચોપડો છે? તો મિત્રો એકદમ ઈઝી જવાબ છે આનો કે ખાતાવહી એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રશ્નોના જવાબ છે એકદમ ઈઝી છે. એક બે વાર તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે અને પરીક્ષામાં બી તમે સારી રીતે એને લખી શકશો. જો વિડીયો ગમતો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્રીજા પ્રશ્ન ઉપર વાત કરીએ આપણે. રોકડ ખાતાની બાકી કઈ હોય છે, શા માટે? તો રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય, કેમ કે રોકડની આવક અને કરતા જાવક ક્યારેય પણ વધારે ના હોઈ શકે અને એટલા માટે રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી જ હોય. પ્રશ્ન નંબર 4 ખાતાની બાકી એટલે શું? તો કોઈ પણ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના તફાવતને ખાતાની બાકી કહે છે. મતલબ કે ઉધાર બાજુ વધારે હોય તો ઉધાર બાકી કહેવાય, જમા બાજુ વધારે હોય તો જમા બાકી કહેવાય. તો એને આપણે બાકી તરીકે ઓળખીશું જ્યારે તમે ઉધાર અને જમા બાજુનો સરવાળો કરીને તફાવત કાઢશો એને. તફાવત એટલે કે બાદબાકી. બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતાવહી શા માટે વેપારીઓ વધુ પસંદ કરે છે? તો બાંધેલો ચોપડો વેપારીઓ કેમ રાખે? તો બાંધેલો ચોપડો એટલા માટે રાખતા હોય વેપારીઓ કે એમના અનુકૂળતા રહે, ખર્ચો ઓછો થાય અને એના કારણે સાચવણીની દ્રષ્ટિએ સરળ રહે. બાંધેલા ચોપડા સ્વરૂપની ખાતાવહી એકંદરે ઓછી ખર્ચાળ હોય છે, સાચવણીની દ્રષ્ટિએ પણ સરળ હોય છે અને એટલા માટે વેપારીઓ એને વધુ પસંદ કરતા હોય છે. તો આ હતા આપણા 3 ચેપ્ટરો ભાગ 1 ના. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભાગ 2 ના ચેપ્ટરો પર વાત કરીશું, વિભાગ બી ના. તો મારી સાથે જોડાયેલા રહો. વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરાવી રહ્યા છીએ અને વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.